કૃષ્ણ. કેમ છો બધા? તો જો અહીંયા મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ સવારમાં શું આજ નવું કામ લઈ લીધું છે હાથમાં? હા, શું હોય? જીંજરા શેકેલા ચણા. જીંજરા? હા, ઓળા. ઓળા તો માંડવીના ન હોય? આને ઓળા જ કહેવાય. આને ઓળા જ કહેવાય એમ ને? આને શેકેલા છે ને, એને આ રીતે ફોલીને કાઢી લેવાના, કાઢીને રાખી દેવાના. ખાવાના? એ ખાવા જોઈએ ને તે નાખી દેવા. નહીં, મને એમ કે ઘઉંના કંઈક જાદરિયું બને એવું આનું કંઈક બનતું હશે. કાંઈ બને જાદરિયું, ઘઉંનું બને, પોકનું જાદરિયું બને. ઘણા લોકો ખબર ચણાનો હલવો, ઓલો ચણાનો લીલા ચણાનો હલવો કરે. બનાવતા હોય. મેં જોઈ છે એકાદો વિડીયો આવ્યો. બનાવતા હોય. લીલા ચણાનો હલવો માણસ આજકાલ બહુ અલગ અલગ નવીન પ્રકારનું મરચાનો હલવાનો વિડીયો મેં જોયો હતો ટીવીમાં. આવે બધું આવે. મરચાનો હલવો તો ક્યાંક રેસ્ટોરન્ટમાં ને એમાંય મળે છે, મેં જોયું હતું. ટ્રાય કરવો જ મમ્મી તાર મરચાનો હલવો? ચણા પેલા ફટાફટ ફોલી અને કાઢી નાખો. ત્યાર પછી બીજું કામ છે. તો ચલો મમ્મી એ કામ કરે છે ને તે હું નાસ્તો કરી લઉં અને પછી કામ પર જઈએ. તો ભાઈ નાસ્તો થઈ ગયો છે અને અહીંયા મમ્મીના ચણા પણ ફોલાઈ ગયા છે ને હવે આ ઝાટકવાનું કામ ચાલુ છે ચણાનું. તો હવે મમ્મી આ કામ પતાવે અને હું મારા કામ પર જાઉં. તો બપોરે મળીએ હવે. A few moments later. તો વાગ્યા છે 3:30 અને અહીંયા શરબત પીવાનું મન થયું છે તો શરબત બનાવું છું. અને અહીંયા જે મમ્મી સવારે ચણા ફોલતી હતી એ ચણા છે. આજ ફાઇનલી આંબળા આવી ગયા છે અને પાપડ લીધા છે મમ્મી આજે. તો ચલો શરબત બનાવીએ હવે. તો જો આ ગળણી રાખીને લીંબુ ગાળી લીધું છે. હવે એમાં ખાંડ ને મીઠું નાખીને બાકાજીકી કરવાની છે શરબતમાં આજે. એક નંબર શરબત બન્યું, એક નંબર. થોડું ખાટું થઈ ગયું પણ બહુ સારું લાગે. તો જો વાગ્યા છે રાતના 10:15 અને અહીંયા અમે મમ્મીને નીંદર આવતી હતી ને મમ્મીને કીધું ને કે ચેવડો ખાવો જ મારે મકાઈનો, તો એને 10 વાગે ચેવડો કરી દીધો. બોલો, જોઈ લો. તમે પણ તમારા છોકરાને ખાવો હોય કોઈ પણ વસ્તુ તો બનાવી દેજો. હા, બનાવી દેજો. રાતે ગઈ ને રાતે બનાવી દેજો. કા અડધી રાતે કેમ તો અડધી રાતે બધું બનાવી દઉં છું. તમે પણ આળસ ન કરતા. આળસ ન કરતા બનાવી દેજો. હે ને? હા, બનાવી દેવાય ને. જોઈ લ્યો એકદમ મસ્ત. આમાં શું નાખ્યું મમ્મી બીજું? સાદું મરચું નહીં, ઉપરથી નાખવાની સેવ, દૂધ નાખ્યું છે. દૂધ ફાટી ન જાય? કાંઈ ન થાય. ઘણા લોકો એમ કહે કે આમાં આવી વસ્તુમાં દૂધ ન નખાય, દૂધ ફાટી જાય એટલે. કાંઈ ન થાય. દૂધ જ નાખ. દૂધ હોય, કાંદા કે એવું કઈ ન હોય ને આમાં? ના, કાંદા ન હોય મકાઈ ચેવડામાં. ન હોય. ઓકે, તો જો એકદમ ઝીણી સેવ છે, એકદમ ઝીણી. અને ચાલો તમે બધા પણ જેને ચેવડો ભાવતો હોય ઈ લોકો આવી જ જાવ ખાવા. તો ચલો હવે અમે આ ચેવડો ખાઈ લઈએ અને આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.